ભાવનગર શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડી રહ્યા છે તેવું વારંવાર બનતું આવી રહ્યું છે। વધુ એક આવી ઘટના ભાવનગર શહેરમાંથી સામે આવી રહી છે, જેમાં મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરના પુત્રની સરા જાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। જાણો શું છે સમગ્ર વિગત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। ભાવનગર શહેર જિલ્લાની જો વાત કરવામાં આવે તો દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ખાડે જઈ રહી છે અને દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના જે આરોપીઓ છે, લુખા તત્વો, આવારા તત્વો છે, તેઓ ધજાગરા ઉડાવતા સામે આવી રહ્યા છે। પરંતુ શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ખૂન હોય, હત્યા હોય જેવા મારામારીના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। જેવી જ એક ઘટના આજે ભાવનગર શહેરમાંથી સામે આવી છે, જેમાં ભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રેખાબેનના જે પુત્ર છે કેવલ દિલીપભાઈ વાઘોશી, તેની ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ પંચવટી ચોકમાં સરા જાહેર ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે। સાથે જ પોલીસ બેડામાં તથા જે આમ નાગરિક છે તેમાં પણ જે ચકચાર મચી જવા પામી હતી। જો વાત કરવામાં આવે તો જે કેવલ વાઘોશી નામનો જે 30 વર્ષનો જે યુવાન છે તે આજે તેની જે 4-વ્હીલર કાર છે તે સર્વિસમાં આપી હતી, જે લેવા ગયો હતો ત્યારે આ બપોરના સુમારે જે 3 જેટલા જે આરોપીઓ છે તે ત્યાં ઘસી આવ્યા હતા અને છરીઓના ઉપરા છાપરી ઘા ઝીકીને જે કેવલ નામનો જે વ્યક્તિ છે તેની સરા જાહેર હત્યા કરી દેવામાં આવતા આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું। અત્રે વાત કરવામાં આવે તો જેની હત્યા થઈ છે તે કેવલ છે તે આ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ બનાવ બન્યો છે અને તેના માતા રેખાબેન પણ આ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવી રહ્યા છે। આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રેખાબેન પણ તેના પુત્રની હત્યા થતા ત્યાં પહોંચ્યા હતા ઘટના સ્થળ ઉપર અને સાથે જ આપ જે મારી પાછળ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેના માતા છે, જે પોલીસ જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તેના જે માતા છે તેમને ભારે હૈયાફાટ રુદન કરતા ત્યાં હાજર લોકોમાં પણ ગમગીની ફેલાઈ જવા પામી હતી। જો વાત કરવામાં આવે તો બી ડિવિઝન પર એટલે કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે AN દેસાઈ, તેમનો અમે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું હતું કે આજથી 8 વર્ષ પહેલા એટલે કે 2018માં કરશન ભાણા સાટિયા નામના વ્યક્તિની ભાવનગર શહેરના ઘોઘા રોડ ઉપર આવેલા શીતળામાના મંદિર પાસે હત્યા કરી દેવામાં આવી હતી। મારામારીનો બનાવ બન્યો હતો, ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેમાં ટોટલ 7 લોકો હતા, જેમાં મૃતક કેવલ સહિત 7 લોકોને આજીવન ટીપની સજા પડી હતી। પરંતુ 8 મહિના પહેલા ગુજરાત હાઈકોર્ટમાંથી આજે મૃતક કેવલ છે તે જામીન ઉપર બહાર આવ્યો હતો અને આજે તેનું જે છે તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં કાયદોની વ્યવસ્થાની જે સ્થિતિ છે તે કથળી છે। આ કેસમાં ખૂન કા બદલા ખૂન લેવાય હોય તેવું લાગી રહ્યું છે। જે હત્યા કરવામાં આવી હતી 2018માં કરશન ભાણા સાટિયાની, તેના જે સગો ભાઈ છે અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા તથા તેના જે કઝિન ભાઈઓ છે ભરત ખીમાભાઈ સાટિયા તથા ભાર્ગવ ઉર્ફે ભરત પાતાભાઈ સાટિયા, 3 લોકો વિરુદ્ધ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। અને ભાવનગર શહેરની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના જે આવારા તત્વો છે તે ધજાગરા ઉડાવી રહ્યા છે। જો ભાવનગરની વાત કરવામાં આવે તો હજી ગઈકાલનો જ એક બનાવ છે, ભાવનગર શહેરનું જે બોરતળા પોલીસ સ્ટેશન આવેલું છે તેની જે કુંભારવાડા જે ચોકી છે ત્યાં એક આવારા તત્વએ પોલીસ સ્ટેશનનો કાચ ફોડી નાખ્યો હતો। આ સ્થિતિ છે ભાવનગરની। ભાવનગરમાં પોલીસનો કોઈ આવારા તત્વોને બીક જ ન રોઈ હોય તેવા બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। ભાવનગર શહેર જિલ્લાની જો વાત કરીએ તો શહેરમાં લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય, જેમાં દિન પ્રતિદિન લૂંટ હોય, હત્યા હોય, મારામારી હોય જેવા બનાવો વારંવાર સામે આવતા રહ્યા છે। આ મામલે ભાવનગરના સિટી ડીવાયએસપી RR સિંઘલનું પણ એક નિવેદન સામે આવી રહ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે સિટી ડીવાયએસપી RR સિંઘલ। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલું છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે। પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે 2-વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા। તે દરમિયાન 2
ઈસમો હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે 2 ઈસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે, ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે. આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે તે કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. યુવાનની હત્યા થયેલી છે, એમના મધર પોલીસમાં છે. હા, જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા ASI છે અને એ અહીંયા ફરજ બજાવે છે. થેન્ક યુ. પરંતુ ભાવનગરમાં આવારા તત્વોને ભાવનગર પોલીસનો કોઈ ખોફ જ ના રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિદ્યાનગરમાં એક નામાંકિત ભાવનગરના જે ડોક્ટર છે તેની કાર સળગાવી દેવામાં આવી હતી. સાથે જ તેની જે બાજુમાં રહેતા અલંગના જે એક વેપારી છે, વણિક વેપારી, તેની પણ કાર સળગાવી દેવામાં આવી હતી. તેને ઢોર માર મારતા હોય આરોપી તેવા વિઝ્યુઅલ CCTV પણ વાયરલ થયા હતા. પરંતુ આવી ગંભીર ઘટના બની હોવા છતાં ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના જે PI છે ભાગ્યેશ્વરી બા ઝાલા, તેઓ તાત્કાલિક કોઈ અગમ્ય કારણોસર રજા ઉપર ઉતરી ગયા હતા અને જે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તેમાં ભાવનગરની નીલમબાગ પોલીસે 1 મિનિટ અને 42 સેકન્ડમાં રિકન્સ્ટ્રક્શનના નામે નાટક કર્યું હતું અને આરોપી છે તેને રિકન્સ્ટ્રક્શન તેનું કર્યું હતું. પરંતુ જ્યારે મીડિયા દ્વારા, જે સ્થાનિક લોકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવતા બીજી વાર જે ઇન્ચાર્જ PI હતા JK ડામોર, તેમના દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો આવી છે ભાવનગરની પરિસ્થિતિ. જે આવારા તત્વો છે, ગુંડા તત્વો છે, તેનો ભાવનગરમાં કોઈ જ ખોફ ના રહ્યો હોય, જેનો બનાવ આજે પોલીસ પુત્ર પણ બન્યો છે. ભાવનગર શહેરમાં હવે જોવાનું રહ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શું પગલાં લે છે. શહેરમાં અવારનવાર આવા જ્યારે બનાવો બનતા હોય છે, સામે આવતા હોય છે, ભાવનગર શહેર છે તે ખોફમાં હાલ જીવી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. પરંતુ આવારા તત્વોને પાઠ ભણાવવાના બદલે ભાવનગર પોલીસ માત્ર ને માત્ર રાત્રે 12 વાગ્યાના ટકોરે આમ પબ્લિક છે, જે વેપારીઓ છે, તેને હેરાન પરેશાન કરતી હોય તેવી પણ જે ફરિયાદો છે તે અવારનવાર સામે આવતી હોય છે. જોવું રહ્યું કે કેટલા સમયમાં જે હત્યાના આરોપીઓ છે તેને હવે ભાવનગર પોલીસ પકડી શકે છે. યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા